મમ્મી જમવામાં શું બનાવું? અરે તને જે મન પડે એ બનાવી લે ને, હું તો ગમે એ શાક ખાઈ લઈશ. વાંધો નહીં. હેલો, હા બોલ આસ્થા. 15,000 કેમ પણ અચાનક? હા સારું, ચાલ મોકલું. હા. કોનો ફોન છે મનીષા? અરે મારી ફ્રેન્ડ નથી આસ્થા, એનો ફોન છે. એણે એમ કીધું કે મારી સ્કૂટી ખરાબ થઈ ગઈ છે અને પૈસાની જરૂર છે, એટલે એ કંઈક બીજે છે ને દવાઈ લેવાની છે. કે 15,000 ફટાફટ મોકલ ને એમ, એટલા માટે એને પૈસા મોકલી દઉં. અરે પણ તને કેમ ખબર કે ઈ તારી ફ્રેન્ડ જ હતી આસ્થા? અરે હું મારી બેસ્ટ ફ્રેન્ડ હોય એનો અવાજ ન ખબર પડે મને? પણ તે તો કીધું કે આ અજાણ્યો નંબર છે એમ, તો કદાચ કોઈક બીજું હોય એના અવાજમાં વાત કરતું હોય એવું. અરે પણ એણે દુકાન જે હતી ને ઈ ભાઈ પાસેથી ફોન લઈને ફોન કર્યો, એટલા માટે એને કીધું કે એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. અરે આ બધા અત્યારે બહુ ખોટું ખોટું કરીને પૈસા લઈ જાય છે, કોઈ સાચું નથી હોતું. અને તારી બેનપણી તો ક્યાંક બીજે હશે, તો ચેક કરવું પડે બધું. જો મમ્મી, મારી બેનપણીનો વારો આવ્યો ને એટલે આવું કરે છે. પોતાના ભાઈબંધનો ફોન આવ્યો હોય ને તો તરત મોકલી દે છે. અરે ભાવિન, સાચું જ કેસ તને. આવું બધું હમણાં બહુ જ થાય છે, એટલે તું ખાલી એકવાર તારી બેનપણીને ફોન કરીને પૂછી લે, સાચું છે એ તને ખબર પડી જશે. હા મમ્મી, અને હું સાચું કહું છું મનીષા. અને હજી જોજે એકવાર ઈ ફોન કરશે ને એમ કહેશે કે ફટાફટ મોકલ, ફટાફટ મોકલ, ઉતાવળ કરાવશે તારી પાસે. હેલો, જો આવી ગયો કે નહીં ફોન, અને એને ઈ જ કીધું હશે કે ફટાફટ મોકલો. હવે એને એમ કહી દે કે 2 મિનિટમાં મોકલું એમ. હા મને 2 મિનિટ આપો, હું હમણાં કરી દઉં. હવે શું કરું? અરે એમાં હું, તારી બેનપણી છે આસ્થા, એનો જે નંબર તારામાં સેવ હોય એમાં ફોન કર. પણ એને તો કીધું કે સ્વિચ ઓફ છે. અરે તું સમજી નહીં, મેં એમ કીધું કે તારા મોબાઈલમાં જે નંબરથી તારા આસ્થા છે, જે તારી ફ્રેન્ડ, એનો જે સેવ હોય નંબર એમાં ફોન કર. રિંગ જાય છે. હેલો, હા મને સારું છે. તને કેમ છે? અને એમ કહેતો તું ક્યાં છો? ઘરે છો? મમ્મી આ તો ઘરે છે, તો ફોન ઉપર કોણ હતું? હા જોયું ને, એ નક્કી કોક બીજું જ છે. એ તારી પાસેથી પૈસા પડાવવા માંગે છે. આવું બધું જ હમણાં હાલે છે. હા સારું, હાલ આસ્થા તને પછી ફોન કરું. સારું થયું જો તું બચી ગઈ, નહીં હમણાં તું ફસાઈ જાત. અરે આવા બધા અત્યારે બહુ વધી ગયા છે પૈસા લૂંટવા વાળા. અને ગમે ત્યારે કોકને ને કોકને આવી રીતના ફોન કરીને બધી પેલા ડિટેલ જાણી લીધેલી હોય કે આના ઘરમાં કોણ છે, કેટલા મેમ્બર છે, ક્યારે નોકરીએ જાય, ક્યારે પાછા આવે, એના ફ્રેન્ડ કોણ છે, બધી વિગત જાણીને પછી એમાંથી કોઈ એવો મળી જાય ને એને કે આના નામ ઉપરથી ફોન કરે, એટલે એના નામેથી ફોન કરે, અથવા તો કંઈક બીજી રીતે ફોન કરે, અને તમને એવી સિચ્યુએશનમાં નાખી દે ને કે તમે ફટાફટ એને પૈસા મોકલી જ દો. અને કેટલાય ખોટા ખોટા બાના કાઢે કે મારું એક્સિડન્ટ થઈ ગયું છે, અમે હોસ્પિટલમાં છીએ, અમારે આમ જરૂર છે, તેમ જરૂર છે, એમ કરી કરીને કોકને ને કોકને તો ફસાવી જ દે. એમાં કદાચ તારી જેવું કોક મળી જાય તો એ પૂરું જ થઈ ગયું એમ. અને આખા જીવનની જે બચત કરેલા જે રૂપિયા હોય ને એ બધા એક જ મિનિટમાં, એક જ ફોનમાં બધું સાફ થઈ જાય. ફોન આવ્યો. લાય મને દે. હા આસ્થા, હા હું એનો હસબન્ડ વાત કરું છું. હવે મારે ખાલી એટલું જ કહેવાનું હતું કે એવું છે કે મનીષાનો ફોન છે ને, હમણાં બસ પેમેન્ટ કરતી હતી ને સ્વિચ ઓફ થઈ ગયો, બેટરી ઓછી હતી ને, અમે બરોબર બહાર આવ્યા છીએ, અને મારે એક જમવાનું બિલ આવી ગયું છે. મારો મોબાઈલમાં ઓલું ચાલતું નથી ઓનલાઈનનું, અને થયું એવું કે મારા ખીચામાં અત્યારે એટલા રોકડાય નથી. તો એક કામ કરીને, હું આ એક ક્વિઝ મોકલું છું, અમે જ્યાં જમવા આવ્યા છે ને ત્યાંનો, તો એમાં ખાલી એક કરી દે ને, આવડું આ બિલ આવ્યું છે એ. તો પછી શું છે કે તમને ઘરે આવો ને તમારે ત્યારે ત્યારે હું તમને જે આ જોતા છે એ પૈસા આપી દઈશ ને આવડા આપી દઈશ. હેલો, હેલો, કાપી નાખ્યો. કેમ કાપી નાખ્યો? એ તો કાપી જ નાખે ને, જે ખોટું કામ કરતા હોય એને થોડા કઈ. તારે એ તો સાચી બેનપણી નહોતી ને, સાચી તારી ઘરે છે બેનપણી, એટલે આ તો લૂંટવા વાળા બધા હોય, આ થોડા કઈ આપે. અને હવેથી ધ્યાન રાખજો મમ્મી, તમે ધ્યાન રાખજો કે કદાચ તમારા મોબાઈલમાં આવા કઈ ફોન આવે ને, તો પેલા આપણા મોબાઈલમાં જે નંબર સેવ કરેલો હોય ને આપણા વ્યક્તિનો, આપણા સભ્યો જે કાંઈ છે ઘરના, અથવા તો આપણા કોઈ સગા સંબંધીઓનો, એને પેલા ફોન કરવાનો કે આ તમારું જ તે જોવે છે, તમારે જ પૈસા જોવે છે, બધી વિગત ચેક કરી લેવાની. પછી તમારે આગળ જે કાંઈ કરવું હોય ને એ એકબીજાને પૂછીને કરવાનું સૌથી પહેલા તો. હા ભાવિન, તારી વાત સાચી છે હો. હું આગળથી ધ્યાન રાખીશ, આવા માણસોથી બચીને રહેવાનું. મનીષા તુંય ધ્યાન રાખજે હવેથી.